નમસ્કાર. છેલ્લે ધોરણ 12 એમાં યુનિટ નંબર 2 એની પ્રથમ રીડ અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની એના કુલ આપણે 2 પાર્ટ પૂરા કર્યા છે. આજે છેલ્લો અને ત્રીજો પાર્ટ એ પૂરો કરવાનો છે. કદાચ તમે બંને પાર્ટ 1 પાર્ટ 2 આ બંને વિડીયો એની સિરીઝ એ જોઈ હશે, અથવા તમે બુકમાંથી કે અન્ય કોઈ સાહિત્યમાંથી પાઠ છે એ વાંચ્યો હશે. તો વિશેષ પાર્ટ 1 કે પાર્ટ 2 એની કોઈ ચર્ચા નહીં કરતા સીધો ત્રીજા પાર્ટ તરફ એટલે કે છેલ્લા પાર્ટ તરફ આવું છું. અગાઉ આપણે છેલ્લે જોયું હતું કે વોલ્ટ ડિઝની છે એક ઉંદર ઉપર નવી સિરીઝ બનાવે છે અને એ ખૂબ સફળ થાય છે અને ત્યારબાદ વોલ્ટની જે ડિઝનીલેન્ડની સફર છે એ શરૂ થાય છે. જોઈએ છીએ શબ્દશઃ, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર દેન એનીથિંગ એલ્સ. ડિઝનીલેન્ડની કંઈક વાત છે એ ચોક્કસ કંઈક ચડિયાતી કે કંઈક શ્રેષ્ઠ છે. ધીમે ધીમે વોલ્ટ છે એ પોતાનો એક એઇમ હતો, પોતે એક સ્વપ્ન સેવ્યું હતું, એ તરફ એની સફર શરૂ થાય છે. ઇલસ્ટ્રેટ ડિઝનીલેન્ડ છે એ વોલ્ટ્સ વિઝન, એની દ્રષ્ટિ, હિઝ સ્ટબન ડિટર્મિનેશન, એક મક્કમ ધ્યેય, ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન, કે જે એને કલ્પના કરી હતી, એને જે સ્વપ્ના સેવ્યા હતા અને એ સાચા કરવા માટે પોતે છે એ મક્કમ બને છે, દ્રઢ નિશ્ચયી બને છે. અને ડિઝનીલેન્ડ છે એ આ વાસ્તવિકતાનું વર્ણન કરે છે. ફોર યર્સ વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ એટલે સેવવું, એક એને સ્વપ્ન સેવ્યું હતું, એક આવું પાર્ક બનાવવું. એનું એક વિઝન સ્ટેટમેન્ટ હતું, ટુ મેક પીપલ હેપી. અને એ સ્વપ્ન મનોમન એમને સેવેલું. એ એવું ઈચ્છતા કે ડિઝનીલેન્ડ એવું હોવું જોઈએ કે એની તોલે કોઈ આવે નહીં. એટલે આવું સ્વપ્ન સેવતા The dream of a new kind of amusement park. Amusement park, it means entertainment park. એક થીમ પાર્ક, એક એવું પાર્ક બનાવવું કે લોકોને મનોરંજન આપે, લોકોને ખુશ કરે અને લોકો છે એ સદાય એ ખુશ રહે, અને એના માટે એક એને સ્વપ્ન સેવેલું. એટલે આ સ્વપ્ન, બટ ઇટ વુડ બી પોર્ટપુરી ઇટ મીન્સ વિખરાયેલ, અવ્યવસ્થિત. જે એને સ્વપ્ન સેવ્યું હતું, જે એની કલ્પના હતી, જે એના વિચારો હતા, એ બધા અવ્યવસ્થિત હતા. પણ ધીરે ધીરે એક એનો એવો સંગમ બનાવે છે, એનો એવો એક કુંભ બનાવે છે. પોર્ટપોરી ઓફ ધ આઈડિયા, કે જે વિચારો વિખરાયેલા હતા. કંજડ એટલે સંગમ કરવું, મિશ્રણ કરવું. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, એની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી, એના એ જે વેર વિખરાયેલ વિચારો હતા એને એક સંગમ બનાવે છે, એનો એક કુંભ બનાવે છે. અને પછી પોતે જે કલ્પનામાં રાચતા હતા એને વાસ્તવિક સ્વરૂપ આપે છે, એટલે કે ડિઝનીલેન્ડ એ બનાવે છે. By his fertile imagination, but the idea of sinking millions of dollars, sinking એટલે હોમવું, ખર્ચવું. વોલ્ટ છે એ પોતે
એક એવું સાહસ કરે છે. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર into an amusement park, even Walt's kind of amusement park seems so preposterous. Preposterous એટલે absurd કે foolish કે હાસ્યાસ્પદ. એ લોકો એમ કહે છે કે આ હાસ્યાસ્પદ છે, આ મૂર્ખામી ભર્યું છે. એટલે વોલ્ટ છે એ પોતાનું જે આ સ્વપ્ન હતું એ કોઈને જણાવતા નહીં, એને વાત કરેલી નહીં, મનોમન એને સેવેલું. That would not mention it to anyone. એનો ઉલ્લેખ કરતા નહીં. એને એક સ્વપ્ન સેવ્યું હતું, એક અજાયબ કે અદ્ભુત પાર્ક બનાવવું, પણ એની જાહેરાત કે એની વાત એને કોઈને કરેલી હતી નહીં. કારણ કે લોકોને એમ લાગશે કે આટલા બધા પૈસા એની પાછળ હોમવા, અને વોલ્ટ છે એ તો કે દેવાળિયા છે, એની પાસે આર્થિક સદ્ધરતા નહોતી. એટલે લોકો એને હાસ્યાસ્પદ માનશે, મૂર્ખામી ભર્યું લોકોને લાગશે, પણ એક અંદરથી એક કૃત નિશ્ચયી હતા કે આવું કંઈક બનાવવું છે અને અદ્ભુત હોવું જોઈએ, અજાયબ હોવું જોઈએ. એટલે પોતે છે આ રીતે એક સ્વપ્ન સેવેલું, પણ એને કોઈને કીધેલું નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. મનોમન પોતે પ્લાન કરતા રહ્યા અને એમાં એ આગળ વધતા ગયા. As usual, એટલે ઓલવેઝ, તેમ છતાં he infused એટલે ભરવું, એડ અથવા ફિલ. પોતે એટલા ઉત્સાહી અને એટલો જ ઉત્સાહ એ બીજાનામાં ભરતા. ઓલ ઓફ અસ, એના મોટાભાઈ કહે છે કે દરેક લોકોમાં એ ઉત્સાહ ભરતા, એને ઇન્સ્પાયર કરતા. વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ એટલે જેલ કે ઉત્સાહ. વેન હી ફાઇનલી ટોલ્ડ અબાઉટ ધ પ્રોજેક્ટ, એ બધાને વાત કરે છે એના પ્રોજેક્ટ વિશે, એના ભવિષ્યના આયોજન વિશે. સમવન આસ્ક્ડ, કોઈ એને પૂછ્યું, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક. અને પૂછે છે વોલ્ટ ડિઝનીને કે ડિઝનીલેન્ડ કેવું હશે, એનો દેખાવ કેવો હશે, એ કેવું લાગશે. તરત વોલ્ટ જવાબ આપે છે. ક્વિક કેમ ધ રિપ્લાય, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. એવું હશે, એ બનશે તો એને તો લે કંઈ આવશે નહીં. ટૂંકમાં દુનિયાનું જે કંઈ શ્રેષ્ઠ કહી શકાય એવું એ પાર્ક હશે. અને આવું સ્વપ્નું એ વોલ્ટે એ સેવેલું. અને જ્યારે કોઈ એને પૂછતા તો કહેતા કે શ્રેષ્ઠ હશે, બધાથી કંઈક વિશેષ જુદું અને ચડિયાતું હશે. પ્રેડિક્ટેબલી એટલે કે અનુમાન મુજબ. વી હેડ, મોટાભાઈ અને નાનાભાઈ અથવા અન્ય લોકો એ કહે છે કે અમને મુશ્કેલી પડી, કારણ કે જે પૈસાની જરૂર હતી એટલા પૈસા કે રૂપિયા હતા નહીં. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની, એ પૈસા ઊભા કરવામાં મુશ્કેલી પડી, કારણ કે દુનિયાનું જે શ્રેષ્ઠ કહી શકાય, જે ચડિયાતું કહી શકાય એવું બનાવવાનું હતું. એટલે અતિ ખર્ચો કે અતિ પૈસા એમાં જરૂર હતી, અને એ અનુમાન મુજબ મુશ્કેલી પડી. પણ અંતે બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, અને એ શરૂ થયું ઇન જુલાઈ 1995. હાલ તમે જોશો તો ડિઝનીલેન્ડ છે એ અમેરિકા, એનું એનહેમ સિટી અને કેલિફોર્નિયા સ્ટેટ ત્યાં સ્થિત છે. લગભગ એના આ એમ્યુઝમેન્ટ પાર્કના, આ ડિઝનીલેન્ડના લગભગ 26 એટ્રેક્શન છે. એક પ્રકારનો થીમ પાર્ક છે કે લોકો છે એ ત્યાં જાય અને ત્યાં એન્ટરટેન મને ખુશ થાય. અને આવું એક પાર્ક કે જે એને બનાવેલું અને જુલાઈ 17, 1955 એ ખુલ્લું મુકાયું. એટલે ધીમે ધીમે વોલ્ટ છે એ પોતે આ રીતે સફળ થાય છે. એવા બે પાર્ક છે,
કે ટોટલી વોલ્ટનું જે સુપરવિઝન છે એના અંડરમાં બનેલા. એક તો ડિઝનીલેન્ડ એટલે કે એનેહેમ કેલિફોર્નિયા યુએસએમાં, અને બીજું એક છે ડિઝની વર્લ્ડ કે જે ફ્લોરિડામાં છે. આ બે પાર્ક આવા બે અજાયબ પાર્ક વોલ્ટે પોતાની ઇમેજિનેશનથી અને અંતે એને વાસ્તવિક સ્વરૂપ આપી અને આ પોતાના સુપરવિઝન નીચે એને બનાવેલા આજે પણ એટલા ફેમસ છે અને લોકો છે ત્યાં હજારોની સંખ્યામાં જાય છે, આનંદ કરે છે અને પરત આવે છે. શરૂઆતમાં મુશ્કેલી પડી પણ અંતે વોલ્ટ એની સફર ડિઝનીલેન્ડ બનાવવાની એ પૂરી થઈ, એ ખુલ્લું મુકાયું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે જેવું એ ખુલ્લું મુકાયું ત્યારથી જ મિલિયન્સ ઓફ પીપલ, લાખો કરોડો લોકો હેવ ફ્લોક એક ટોળાની માફક, જૂથની માફક, ફ્લોક ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, જે એની કલ્પના હતી, જેનું આ અદ્ભુત સર્જન છે એને જોવા માટે લાખો લોકોની ભીડ જમા થઈ. એટલે કે ત્યાં લાખો લોકોનું ટોળું એ જમા થયું કે જે એનું અદ્ભુત સર્જન હતું એને જોવા માટે. લાઇક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જેમ એક બાળક છે એ ક્યાંક કોઈ જગ્યાએ જાય અને પણ એ ખુશ થાય, એ જ રીતે ધ બિગેસ્ટ, સૌથી શ્રેષ્ઠ કહી શકાય, ચડિયાતું કહી શકાય એવું શાઇનિસ્ટ ટોયસ. શાઇનિસ્ટ એટલે ચમકતું. બાળકને તમે આવું રમકડું આપો ચળકતું હોય, કંઈક વિશેષ હોય તો ચોક્કસ એને ખૂબ ખુશી થાય. એ જ પ્રમાણે જ્યારે આ ઊભું થાય છે અને ત્યારે ધ બિગેસ્ટ શાઇનિસ્ટ ટોય ડિઝનીલેન્ડની વાત છે ઇન ધ વર્લ્ડ. આ દુનિયાનું અદ્ભુત કહી શકાય એવું એક મોટું સર્જન એ થયું. વોલ્ટ યુઝ ટુ વન્ડર, જેમ બાળકને કંઈ રમકડું આપી એમ ખુશ થાય, એમ વોલ્ટ પણ ત્યાં જઈને પોતાના આ ક્રિએશન એટલે ત્યાં ડિઝનીલેન્ડમાં ચક્કર લગાવી એ પણ એક બાળકની જેમ, એક પર્યટકની જેમ એ ખૂબ ખુશ થતા. વોલ્ટ યુઝ ટુ વન્ડર ઇટ મીન્સ વોક હિયર એન્ડ ધેર, આમથી તેમ ફરવું કે ચક્કર લગાવવું. એ ડિઝનીલેન્ડમાં પોતે ચક્કર લગાવતા. ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, સ્ટેરિંગ એટલે સ્થિરપણે જોઈ રહ્યું, જે એની કલ્પના હતી એને વાસ્તવિક સ્વરૂપ આપેલું અને અત્યારે એ ડિઝનીલેન્ડ સામે એ સ્થિરતાપૂર્વક એ જોઈ રહ્યા હતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, એક પર્યટક ત્યાં જઈ અને જેટલા ખુશ થાય, એક પ્રવાસી ત્યાં જઈ અને જેટલો ખુશી અનુભવે અને એટલી જ ખુશી વોલ્ટ છે એ પોતાના ક્રિએશનથી ત્યાં અનુભવી રહ્યા હતા. ટૂંકમાં એની જે ખુશી છે એ છલોછલ ઉભરાતી હતી, કારણ કે આવું ક્રિએશન, અને બીજા શબ્દોમાં કહીએ કે જે એની કલ્પના હતી એને વાસ્તવિક સ્વરૂપમાં એને સાબિત કરી બતાવી. ધ ઓવરવેલ્મિંગ એટલે જબરજસ્ત સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, જે અદ્ભુત કલ્પનાથી ભરેલા જે એને વિચારો હતા, ધીરે ધીરે આ વિચારો એ વાસ્તવિક રીતે સાચા સાબિત થયા અને આમ કરતાં કરતાં એને જબરજસ્ત સફળતા મળી. અને અંતે ટ્રિગર અ ડ્રામેટિક અબાઉટ ફેસ, ટ્રિગર એટલે કારણભૂત બનવું, જે એનું સર્જન હતું એ અંતે પોતે પૈસા કમાતા થાય છે અથવા એનાથી મૂડી એકત્ર કરવાની શરૂ થઈ. ટ્રિગર અ ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝનીલેન્ડ ફોર્ચ્યુન એટલે અહીંયા મૂડી કે સંપત્તિથી, અને એને કમાણી કરવાની શરૂઆત થઈ. ટૂંકમાં એના જીવનમાં નાટ્યાત્મક બદલાવ આવ્યો અને એનું કારણ હતું ડિઝનીલેન્ડ છે હવે એને આ એન્ટરટેનમેન્ટ પાર્ક છે એને મૂડી કમાવી આપતું. એટલે ખૂબ સફળતા મળી, જબરજસ્ત સફળ થયા
જે એના ક્રેઝી આઈડિયા હતા એને વાસ્તવિકમાં પૂર્ણ કર્યા. આટલા સફળ થયા છતાં પણ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ. સફળતા મળી પણ વોલ્ટમાં કોઈ બદલાવ આવ્યો. એ જેવાને હતા એવાને એવા એક સિમ્પલ મેન. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. સાવ સાદા કહી શકાય, સરળ કહી શકાય. સફળ થયા પણ એના વ્યક્તિત્વમાં કોઈ બદલાવ આવ્યો નહીં. એટલે સાદગીથી પોતે પોતાનું જીવન જીવતા. હી હેટેડ પાર્ટીસ. એને મહેફિલો કે પાર્ટીસ એની ઉજાણી એ કરવી એમાં એ માનતા નહોતા. એન્ડ ઇસ આઈડિયા ઓફ નાઇટ આઉટ. સફળતા એટલે આપણે એની ઉજવણી કરવા માટે બહાર જઈએ, પણ વોલ્ટ એમાંના નહોતા. વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. એના માટે કોઈ સફળતાની ઉજવણી કરવી એટલે ફક્ત ને ફક્ત આવી વાત, એક બર્ગર અને એ ચીલી અને એક નાનું રેસ્ટોરન્ટ. એટલે કહેવાનો મિનિંગ કોઈ મહેફિલ કે કોઈ મોટા સેલિબ્રેશનમાં એ માનતા નહીં. સામાન્ય રીતે અને સામાન્ય વ્યક્તિની જેમ, એક સરળ વ્યક્તિની કે સાદા વ્યક્તિની જેમ એ એની ઉજવણી કરતા. એટલે સફળ થયા પણ વ્યક્તિત્વમાં કોઈ ચેન્જીસ આવ્યું નહીં. હિઝ ઓનલી એક્સ્ટ્રેવેગન્સ. એક્સ્ટ્રાવેગન્સ એટલે બિનજરૂરી. બીજા શબ્દોમાં કહીએ તો ઉડાવ ખર્ચ. આમ જોઈએ એક જ એનો એવો ખર્ચ હતો અથવા એક જ જગ્યાએ એને પૈસા વધારે હોમેલા કે રોકેલા અને એ હતો વોઝ અ મિનિએચર રેલ રોડ. રેલ રોડ એટલે રેલવેનો પાટો કે જે એની ઘરની આજુબાજુમાં હતો અને ત્યાં વોલ્ટે ખૂબ પૈસા એટલે કે ખૂબ ખર્ચો કરેલો. આ ઉડાવ ખર્ચ આમ પાર્ટી કે ઉજવણી એમાં માનતા નહીં, પણ વોલ્ટ છે એ આમાં જે ખર્ચો કરે છે રેલના પાટામાં એમાં અતિ કરે છે. દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ કે જે એની ઘરની આજુબાજુ ફરતો અને એમાં અતિ એને ખર્ચો કરેલો. અગાઉ આપણે જોયું હતું કે વોલ્ટને છે એ ટ્રેન પ્રત્યે ખૂબ લગાવ હતો અને આજે પણ તમે જાઓ ત્યાં ડિઝનીલેન્ડ તો એનું 26 આકર્ષણમાંનું આ એક ટ્રેન છે એ પણ એની આકર્ષણનું કેન્દ્ર છે. ચિત્રમાં બતાવેલું છે પેજ નંબર 12 ઉપર. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની. કોઈ એને પૂછે છે આજે પૈસા જે સંપત્તિ ભેગી થાય છે એનું તું શું કરે છે. અ ફ્રેન્ડ એક વ્યક્તિ એક મિત્ર એમને પૂછે છે. વન્સ આસ્ક્ડ હિમ. વોલ્ટને એને પૂછ્યું. પોઇન્ટિંગ એટ સ્ટુડિયો. એને સ્ટુડિયા તરફ નજર કરી દર્શાવ્યું. વોલ્ટ સેડ આઈ ફર્ટિલાઇઝ. ફર્ટિલાઇઝ એટલે ખાતર નાખવું. જેમ આપણે ખેતરમાં ખાતર નાખીએ એ પ્રમાણે અહીંયા સ્ટુડિયોની વાત છે અને ખાતર બરાબર અહીંયા પૈસા કે રૂપિયા એમાં ખર્ચવાની વાત છે. કોઈ નવા એટ્રેક્શન એ એમાં ઉમેરતા જવું. આઈ ફર્ટિલાઇઝ દેટ ફિલ્ડ વિથ ઇટ. હું એમાં ખાતર નાખતો જઈશ. ટૂંકમાં દરેક જગ્યાએ દરેક એમાં કંઈક નવા પાસા હું ઉમેરતો જઈશ. તમે જોશો તો ડિઝનીલેન્ડ છે એમાં એના આવા કંઈક આકર્ષણો છે. એક મોનોરેલ, બુલેટ ટ્રેન, રેલ રોડ, ફૂડ, ગેમિંગ, એન્ટરટેનમેન્ટ પાર્ક. તમે જોશો તો થીમ પાર્ક હોય અથવા કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક હોય તો એમાં આવા આકર્ષણો હોય છે કે લોકો ત્યાં જઈ અને પોતે પોતાને જે ખુશી થાય એ પ્રમાણે એનો લાભ લઈ શકતા હોય છે. એટલે કહે છે કે હું હજી પણ આને હું ડેવલપ કરીશ, એમાં કંઈક એવું ઉમેરીશ કે લોકો અહીંયા આવે અને ખૂબ ખુશ થાય. કારણ કે એનું મિશન સ્ટેટમેન્ટ એ હતું વોલ્ટનું, મિશન અને વિઝન સ્ટેટમેન્ટ ટુ મેક પીપલ હેપી. એટલે શક્ય બને એ વોલ્ટ કહેતો કે જેટલું શક્ય બનશે એટલા પૈસા હું એમાં નાખીશ અને એમાં વધારે એને અદ્યતન બનાવતો જઈશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ વોલ્ટ પ્લાવડ એટલે ખેડવું. ઇટ મીન્સ એમાં મની ખર્ચવા કે નાખવા. મની બેક ઇન ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કમ ઇન. અને જેવા એની પાસે પૈસા આવતા, જે મૂડી આવતી
એ તાત્કાલિક એમાં ખર્ચ કર્યા કરતા. બીઈંગ અ સોલ્વન્ટ, ધીમે ધીમે વોલ્ટ છે એ સદ્ધર બને છે, આર્થિક રીતે સંપન્ન બને છે, એટલા ધનાઢ્ય બને છે, એટલી બધી મૂડી કમાય છે, પણ પોતે સાહસિક હતા. તક મળે એટલે પાછા ઝડપી લેતા. ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત એવું બને છે, ધનાઢ્ય બને છે, સદ્ધર બને છે. સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ ગેવ વોલ્ટ અ ચાન્સ ટુ ડેવલપ અધર આઈડિયાઝ. અને જેવા સફળ થાય છે તો બીજો વિચાર કરે છે, કોઈ બીજો બિઝનેસ શરૂ કરવો. આ વિચાર છે એને આવે છે અને એમાં એ જંપ લાવે છે. ધીસ ઇન્ક્લુડેડ, જે બીજો વિચાર કે જે બીજો બિઝનેસ છે એની વાત છે. ધીસ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, કાચી ખનિજની, કાચી ધાતુના વિકાસ માટે, અને એનો બિઝનેસ વોલ્ટ, એમાં એ જંપ લાવે છે. એન્ડ એપ્લાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટન, જે સિયેરાના પર્વતો છે એની ખીણોમાં જે કાચી ધાતુ છે એના વિકાસ માટે વોલ્ટ છે અનેક ગણા પૈસા આપી અને એ બિઝનેસમાં જંપ લાવે છે. અ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, અને બીજું કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ફોર વિચ, આ બંને માટે, સિયેરા માઉન્ટેન્સ એન્ડ કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, ફોર વિચ એટલે ને માટે, ઉપરના બંને માટે. હી ડોનેટેડ એટલે કે દાન કરવું, ધ લેન્ડ, જમીનનું દાન કર્યું, એન્ડ સેવરલ $1,000,000 અને અઢળક રૂપિયા આપ્યા. અને આ બિઝનેસમાં વોલ્ટ છે એ જંપ લાવ્યું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને સૌથી એમનો મહત્વાકાંક્ષી કહી શકાય એવો પ્રોજેક્ટ, અને એ હતો $100 million એટલે કે 10 કરોડ રૂપિયા છે ડોલર્સ, ડિઝની વર્લ્ડ કે જે ફ્લોરિડામાં છે, અને એના માટે પણ એ દાન કરે છે, એના માટે પણ એ પૈસા આપે છે. એક ડિઝનીલેન્ડ અને એક ડિઝની વર્લ્ડ, આ બે વોલ્ટના સુપરવિઝનમાં થયેલા એક પ્રકારના થીમ પાર્ક હતા. એમાં એડવેન્ચર્સ પાર્ક કે થીમ પાર્ક કે એન્ટરટેનમેન્ટ પાર્ક, અલગ અલગ એટ્રેક્શન, લોકો ત્યાં જાય અને ખુશી, એ રાઈડ હોય કે થ્રિલ હોય કે કોઈ એટ્રેક્શન હોય, એનો આનંદ લઈ શકે. ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, અને એના માટે પણ એને અઢળક રૂપિયા આપ્યા, અને વોલ્ટ આ ક્ષેત્રમાં પણ એને જંપ લાવ્યું. ટૂંકમાં વોલ્ટ છે એક ઉદ્યોગ સાહસિક હતા. જ્યારે જ્યારે તક મળી તો એ પણ તક એને ઝડપી લીધી. ટ્રેજિકલી આવું બધું આ પ્રવૃત્તિના મધ્ય ભાગમાં આ પ્રવૃત્તિ શરૂ જ હતી. ઇન ધ મિડ્સ એટલે વચ્ચે ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, વોલ્ટ વોઝ સ્ટ્રીકન એટલે સિરિયસલી, એ બીમારીમાં પટકાય છે. વિથ ધીસ ફેટલ ઇલનેસ, જીવલેણ કહી શકાય એવી એ બીમારીમાં પડ્યા. આઈ હર્ડ હિમ રીફર ટુ ધીસ ક્રુઅલ બ્લો, ક્રુઅલ બ્લો એટલે વિધિની વક્રતા, એ કણસતા, આવું બોલતા. મોટાભાઈ કહે છે કે વોલ્ટ આવું કહેતા અને એને આવું સાંભળેલું. વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, વોલ્ટના શબ્દો છે, રોયને ઉદ્દેશીને કહ્યું છે એને, જે મને રોગ થયો છે, હું જે બીમારીથી પીડાઉં છું. હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, એ તને ન થાય અથવા બીજાને પણ ન થાય, એ આવું પથારીવશ બોલતા હતા. આ બધું મોટાભાઈ છે રોય ડિઝની, એ બધું આવું સાંભળતા હતા. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. રોય છે એની મુલાકાતે ગયા, હોસ્પિટલ ગયા, એ મૃત્યુ પામ્યા એ પહેલાં બંને ભાઈઓની મુલાકાત હોસ્પિટલમાં થઈ. ઓલ ધો ડેસ્પરેટલી ઇલ,
સખત બીમારી હોવા છતાં હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ. એની જે સ્ફૂર્તિ છે, જાણે કોઈ નવા પ્લાન, નવું કોઈ આયોજન અને એમાં એ સ્વપ્નમાં રાચતા હોય એવો આભાસ મોટા ભાઈને થાય છે. હી વોઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર્સ. ભવિષ્યના કંઈક આયોજનમાં હોય, કંઈક પ્લાન કરી રહ્યા હોય. એઝ હી હેડ બીન ઓલ હિઝ ટાઈમ, કે એને એના જીવન દરમિયાન આ આયોજન કર્યું હતું અને એ આયોજનમાં, એ પ્લાનમાં આજે પણ વ્યસ્ત હોય, બીમારી હોવા છતાં, પથારીવશ હોવા છતાં એવું એને ફીલ થતું હતું મોટાભાઈ એટલે કે રોય ડિઝનીને. વોલ્ટ યુઝ ટુ સે ધેટ, એ કહેતા ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, એનો અંત આવવો જોઈએ નહીં. તમે જોશો તો આજે કોઈ થીમ પાર્ક, એન્ટરટેનમેન્ટ પાર્ક, એમાં કંઈક ને કંઈક એટ્રેક્શન, કંઈક ને કંઈક એવું ઉમેરાતું જ હોય છે, નવું નવું કંઈક ને કંઈક આવતું જ હોય છે. એ પણ કહેતા કે એનો અંત આવવો જોઈએ નહીં. એન્ડ ઇટ નેવર વિલ, અને એનો અંત કદી એ આવશે નહીં. I like to think too that Walt Disney's influence will never be finished. એને પણ ખબર હતી, એને પણ ખ્યાલ આવે છે કે એની અસર છે એ કદી એનો અંત આવશે નહીં. That through his creation, એના ક્રિએશન થકી એ સદીઓ સુધી જીવતા રહેશે. લોકો ત્યાં જશે અને એ પાર્કને ત્યાં આનંદ કરીને લોકો હંમેશા વોલ્ટને યાદ કરશે. થ્રુ હિઝ ક્રિએશન થકી એ ચોક્કસ જીવંત રહેશે, એનો અંત આવશે કે કદી એ નાશ પામશે નહીં. ફ્યુચર જનરેશન, આવનારી પેઢી, આવનારી પેઢીઓ વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, ત્યાં જશે, ત્યાં આનંદ કરશે, સેલિબ્રેશન કરશે, એટલે કહે છે કે એનો અંત આવશે નહીં. વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ, અને એક વખત એને વર્ણવેલું, એટલે કે વોલ્ટ ડિઝનીએ એને કહેલું કે ધેટ પ્રીસિયસ, પ્રેસિયસ એટલે અજર કે અમર, એને આપણે કહીએ છીએ વેલ્યુએબલ. દરેક મોટેરામાં એવું કંઈક આમ જોઈએ તો વોલ્ટે માનવ મનની ગહનતાને માપી હતી, એને ઓળખી હતી અને એને ખબર હતી કે દરેક મોટેરામાં કંઈક એવું બાળક છુપાયેલું હોય છે કે જ્યાં ત્યાં જવું, એનો આનંદ કરવો, ગાવું, રમવું, પછી કોઈ નાની નાની બાબતો ઉપર હસવું, ટૂંકમાં કંઈક ને કંઈક લોકોને આવું કરવાનું આવી ઈચ્છા થતી હોય છે. એટલે કહે છે કે આવું વોલ્ટ ડિઝનીએ વર્ણવેલું. ધેટ પ્રેસિયસ એજલેસ, એવું કંઈક અજર અમર છે આપણામાં સૌમાં કે જે આપણને કંઈક કરવા માટે પ્રેરે છે. એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિઈંગ, દરેક માણસમાં એને કંઈક કરવા માટે પ્રેરશે. કોઈને ગાવા, કોઈને રમવા, કોઈને કોઈ બીજા પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે, કંઈક ને કંઈક આપણને કરવા માટે પ્રેરશે. અને આવી માનવ મનની ગહનતા વોલ્ટે માપી હતી. એટલે મોટાભાઈ કહે છે કે વોલ્ટ ડિઝનીએ આવું કંઈક વર્ણવેલું. ડિસ્ક્રાઇબ્ડ એટલે વર્ણવેલું. ઇન એવરી હ્યુમન બિઈંગ વિચ મેક્સ અસ પ્લે, કે જે આપણને સૌને અલગ અલગ રીતે કંઈક ને કંઈક કરવા માટે પ્રેરતું હોય છે. મેક અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયસ, એક બાળકની માફક જ, બાળકને છે રમકડું ગમે એમ મોટેરામાં પણ આ હોય છે કે કંઈક ને કંઈક એને કરવું અથવા એ તરફ એને લઈ જવા માટે એ પ્રેરતું હોય છે. લાફ એટ સિલી થિંગ્સ, કોઈ નાની નાની બાબતો હોય એમાં હસવું. સિંગ એટલે કે ગાવું, કોઈને ગાવાનું, ટૂંકમાં અલગ અલગ એરિયા ઓફ ઇન્ટરેસ્ટ હોય છે. ઇન ધ બાથટબ, કોઈને બાથરૂમમાં ગાવું. એન્ડ ડ્રીમ, અને કોઈને સપના જોવા. ટૂંકમાં આવું કંઈક દરેક લોકોને કંઈક કરવા માટે મજબૂર કરતું હોય છે. અને આવી
એક માનવ મનની ગહનતા એ વોલ્ટે માપી હતી.